ખેડૂત ઉત્સવ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 જાન્યુઆરી 2024 ને ગુરુવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત ઠંડીનું જોર યથાવત છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે કડકડતી ઠંડીનો અનુભવ થશે। આજે અમદાવાદ, અમરેલી, કચ્છ, મોરબી, નર્મદા, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે। તેમજ ભરૂચ, બોટાદ, જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે। બીજી તરફ બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે। બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે। રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી। આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી। રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી 5 દિવસ સુધી રહે તેવી શક્યતા છે। જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે। ગુજરાતમાં ગગડી રહેલા ઠંડીના પારાની વાત કરીએ તો હજુ પણ રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા 3 દિવસથી યથાવત છે। 9.8 ડિગ્રી સાથે રાજ્યનું પાટનગર એટલે કે ગાંધીનગર સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે, જ્યારે કચ્છના નડિયાનું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે। ડીસામાં 11.2 ડિગ્રી, અમરેલીમાં 11.6 ડિગ્રી, વડોદરામાં 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચું થઈ જશે। આહવા, ડાંગ, વલસાડ, સુરત સુધી ઠંડી અનુભવાશે। સુરતના આસપાસના ભાગોમાં તાપમાન 13 ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો આવશે। ધીમે ધીમે ઠંડી વધશે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।